જોન્ટીભાઈ વિચારું છું દુકાનને કલર કરાવી દઉં. ના કરાવાય. તો ઓઇલ પેન્ટ કરાવી દઉં. અરે આ બધું મોંઘું પડે આપણને યાર. अरे कहना क्या चाहते हो? કલર કામથી સસ્તું શું પડવાનું છે? અરે તું કયા જમાનામાં જીવું છું બકા? હવે નવી ટેકનોલોજી આવી ગઈ. લોકો હવે WPC અને PVC ને પેનલો લગાવે છે અને UV માર્બલ સીટ લગાવે છે અને એ તો ઘણું સસ્તું પડે છે. આ શું નવું પાછું? તારે લાઈવ ડેમો જોવો છે? હા, ચલ બતાવ પહેલા. ચલો. बात तो सही है. જો આ PVC પેનલનું પહેલું સેમ્પલ, જો આ બીજી ડિઝાઇન, જો આ બીજા સેમ્પલો. वाओ. કલર કામની ટેન્શન જ નહીં અને વોલપેપર લગાવવાની બી ટેન્શન નહીં. तू समझा? સરસ છે. એટલે જોન્ટીભાઈ એ વાત તમારી સાચી છે, સસ્તું પડે, પણ આની સેફટી શું? લલિતભાઈ આની સેફટી શું? પહેલાં તો આ ફાયર પ્રૂફ આવે છે, વોટરપ્રૂફ આવે છે, અને એકવાર લગાવ્યા પછી તમારે કલરની કોઈ ઝંઝટ મારી જ નહીં. ના વોલપેપર લગાવવું પડે, એ જ આવતો હોય તો કોઈ તકલીફ નહીં. એકવાર લગાવો એટલે લાઈફ ટાઈમ શાંતિ. કમ્પ્લીટ. આમાં ઉદય ઉદયનો કોઈ પણ ઇસ્યુ જ નહીં. ઉદય બી નહીં લાગે. ઉદય બી નહીં લાગે, આગ બી નહીં લાગે, એજ બી નહીં આવે. જો આને કહેવાય UV માર્બલ સીટ. જો એમાં બીજી ડિઝાઇન. આને કર્યા પછી આપણે ખાલી POP કરાવી નાખીએ ને ઘરમાં તો આખું ઘર આપણું મહેલ જેવું લાગે. આટલું જ નહીં મિત્રો, આ નડિયાદની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં આ દરેક વસ્તુ તમને હોલસેલના ભાવમાં રિટેલમાં મળી રહેવાની છે. હવે મિત્રો જો એડ્રેસની વાત કરીએ તો નડિયાદમાં શ્રેયસ ગન્નારું આવેલું છે, એની બાજુમાં છે લાલવાણી એમ્પાયર અને એની સામે તમે ઢાળ ચડી જાઓ એટલે પીહુ એન્ટરપ્રાઇઝ આવી જાય.